નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ઘોઘા દરવાજાની બહાર જાડેજાઓની સાથે બનેલી સત્ય ઘટના। ભાવનગરને ઈસવીસન 1723માં મહારાજા ભાવસિંહજીએ વસાવ્યું એ પહેલા ત્યાં વડવા નામનું એક ગામડું હતું અને ભાવનગરને 4 દરવાજા હતા। એક ઘોઘા દરવાજો, 2 ખાર દરવાજો, 3 રૂવાપરી દરવાજો અને 4 વર્તેજ દરવાજો, જેમાં ઘોઘા દરવાજાની બહાર આ ઘટના બની હતી। ભાવનગરમાં પ્રજાવત્સલ ગોહિલ કુળનું રાજ છે। રાજ્યની ગાદી એકથી એક ચડિયાતા રાજવીઓ આવ્યા છે। ભાવનગરમાં ઘોઘા દરવાજાની બહાર ચાડિકા ધાર આવેલી હતી। ત્યાં જુજા નામના ભરવાડ જોક બાંધીને રહેતા હતો। એ જમાનામાં એ ગામની બહાર રહેવું એ જબરું જોખમ ગણાતું। મારે તેની તલવાર અને જીતે તેનું ગામ ગણાતું, આવો જમાનો હતો। અવારનવાર લૂંટફાટ કરનારા અને જંગલી પશુઓ સિંહ દીપડા ચડી આવતા હતા, પણ માલધારીને બિચારાને ગામની અંદર રહેવું કેમ પોહાય? આ ભરવાડની ચાડિકા ધારની જોક પર એક દિવસ ઓચિંતા જ સમી સાંજે જતોનું ટોળું ચડી આવ્યું અને ગાયોને છોડવા માંડી। ત્યાં તો નેહમાં રેડિયા રમણ બોલી ગઈ કે દોડો દોડો, કોઈ આપણી ગાયું હાંકી જાય છે। ત્યાં તો ગોવાળણોની ચીસોથી એકલો જુજો ભરવાડ બહાર આવ્યો। ત્યાં તો સામે સામટા જતો હાથમાં હથિયારો લઈને ઊભા છે। ત્યારે ભરવાડે બીજા ભરવાડોને પડકારો કર્યા કે જુવાનો, જો જીવતર વાલા હોય તો જોકમાંથી બહાર નીકળો, નહીં તે ઘરવાળીઓના ચૂડા નંદવાઈ જશે। હવે ભરવાડ જતોને ગાયોને છોડીને એ આગળ લઈ જવા દેતો નથી અને રકઝક કરે છે। ત્યાં તો ભરવાડના શરીર પર ટપોટપ લાકડીઓના ઘા વીંજાવા માંડ્યા। એ જોઈ તેની ગાયો કળી ગઈ અને ભરવાડ આગળ દોડીને ગઈને જતોની લાકડીઓ ગાય માતાઓ ખમવા માંડી હો, પણ જતોની અનેક લાકડીઓની રમઝટ બોલે છે, પણ એ બિચારી ગાયો કેટલીક જીગ ઝાલે। આખરે જુજો ભરવાડ ત્યાં જ કામ આવે છે। આ દ્રશ્ય પેલા ભરવાડને જુએ છે ત્યારે પોતાની કકળતી હાથરડીએ કદુવા કાઢી કે જતડાઓ, તમારાથી ભગાય એટલું ભાગજો, તમે ભાવનગરનું પાદર નહીં વટી શકો હો, અને તમને ભાવનગરીઓના ભાલા વીંધી મારશે। જ્યારે જતો જુજા ભરવાડની ગાયો હાંકી અને ગયાની વાત વાયુ વગે પ્રસરી વડવામાં વસતા જાડેજાઓને ખબર પડી, ત્યાં તો તે બધા ગૌ રક્ષા કરવા થનગણાટ કરવા લાગ્યા। ત્યારે બીજા લોકો કહે, અરે જુવાનો, ભરવાડની ગાયો વાળી જાય એમાં તમારે શું? જાડેજાઓ કહે, અરે રાજપૂત બચ્ચા ગાયો માટે માથા આપે છે અને અમારા જીવતા ગાયોને આ જતોના હાથમાં નહીં જવા દી, તો હવે તેની પાછળ પડે જ છૂટકો છે। તેથી જાડેજાઓ તો નીકળી પડ્યા। જ્યારે સમી સામી બાજુ જતોને માર્ગ જડતો નથી અને આજુબાજુમાં જ અથડાતા ફરે છે, ત્યાં જાડેજાઓ જતોને આંબી ગયા અને ત્યાં ધીંગાણું જામ્યું। કેટલાક જાડેજા અને જતો ત્યાં જ ખપી ગયા, પણ ગાયોને છોડાવી લેવામાં આવી। જ્યારે બીજી બાજુ એ પેલા જુજા ભરવાડના શબને અગ્નિદા દેવાનો હતો, ત્યારે તેની ભરવાડન બોલી કે હવે જુજાને બીજે લઈ જઈ દા દેવાની જરૂર નથી, અહીંની ચિતા ખડકાવો, અમે બંને એક સાથે એ જચતા પર બેસીને સ્વર્ગની વાટ પકડીશું। ત્યારે કોઈક વાત ડાયો ભરવાડ બોલ્યો કે આપણામાં તો નાતરાનો રિવાજ છે, તો શું કામ નકામી જીવ દેવા બેઠી છે બોન? આવા શબ્દો ભરવાડને સાંભળતાથી બોલી ઉઠી કે શુરા અને સતીઓ દરેક કુળમાં જન્મે હો, એ કોઈ એક કોનો ઈજારો ન હોય। આટલું સાંભળતા અનેક ભરવાડો સમંત થઈ ગયા, પણ કોક કહે ચિંતા તો અહીં ન જ કરવી જોઈએ, તેને બદલે બીજે કે સ્મશાને કરવી જોઈએ, પણ ભરવાડન કહે આ ઠેકાણું જ સારું છે, મારું મન અહીં જ ધરાય છે ને આ પછીના કાળમાં એ ચાડિકાની ધાર પર શંકર ભગવાનનું મંદિર બંધાશે ને એની છાયા અમારા પથરાશે। આખરે જુજો અને ભરવાડનનો તે સ્થળે જ અગ્નિદા દેવાયો। ભરવાડન પતિના શબ સાથે જીવતા જ હામ હોમી દીધું। આ એ ચાડિકાની ધાર ઉપર જ એ પછીના સમયમાં તખ્તેશ્વરનું મંદિર બંધાયું અને ત્યારથી તે તખ્તેશ્વરની ટેકરી તરીકે પ્રસિદ્ધ બની। આજે પણ એ પ્રશ્નોરા બોર્ડિંગની આગળ એ જુજા ભરવાડની ખાંભી અને સતી ભરવાડનો પાળ્યો છે। તેની નજીક ગાયની ખાંભી પણ એ ઊભી કરવામાં આવી હતી, જે આ જુજા ભરવાડની ગાયો માટે 18 જાડેજાઓ કામ આવ્યા। તેના પાળિયાઓ અનંતવાડીના પાછલા ભાગમાં
એક પાકા ચુનાબંધ ઓટા પર છે, જે કાયમના માટે ગૌપ્રેમ અને નિસ્વાર્થ ભાવનાનો સંદેશ રેલાવી રહ્યા છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય ગૌ માતા.